આપણા લોક સાહિત્યમાં ઘણી બધી લોકવાર્તાઓ છે કે જે આજે વિસરાતી જાય છે. આવી જ એક લોકવાર્તા છે સોનબાઈ અને બગલો. એક હતી સોનબાઈ, રૂપનો અવતાર. એકવાર સોનબાઈ બેનપણીઓ સાથે ધૂળ લેવા ગઈ. સોનબાઈ ખોદે ત્યાં સોનું નીકળે, બીજી છોકરીઓ ખોદે તો ધૂળ નીકળે. બધી છોકરીઓ સોનબાઈ ઉપર તો ખારે બળવા લાગી. બધી છોકરીઓ પોતપોતાના સૂંડલા માથે ચડાવી અને સોનબાઈને એકલી મૂકીને ચાલી ગઈ. સોનબાઈ તો એકલી રહી ગઈ. ઊંડલો ચડાવવા ઘણી મહેનત કરે પણ કેમે કરીને ચડે નહીં. ત્યાંથી એક બગલો નીકળ્યો. સોનબાઈ કે, બગલા આ જરા સૂંડલો ચડાવ ને. બગલો કે, તું મને પરણે તો સૂંડલો ચડાવું. સોનબાઈએ તો હા પાડી ને બગલે સૂંડલો ચડાવ્યો. સૂંડલો લઈ સોનબાઈ ઘર ભણી ચાલી એટલે બગલો વાહે હાલ્યો. સોનબાઈએ તો ઘરે જઈ અને પોતાની માને બધી વાત કીધી. એટલે માં કે, હવે ઘરમાંથી ક્યાંય બહાર નીકળતી નહીં. જો બહાર જઈશ ને તો બગલો ઉપાડી જશે. બહાર ઉભો બગલો આ બધી વાત સાંભળી ગયો. એ તો ખૂબ ખીજાણો. એને બધા બગલાને બોલાવ્યા ને કીધું, આ નદીનું પાણી પી જાવ. ત્યાં તો બધા બગલા પાણી પીવા માંડ્યા અને ઘડીકમાં તો નદી સાવ સુકાઈ ગઈ. બીજો દિવસ થયો ત્યારે સોનબાઈનો બાપ ભેંસો લઈને નદીએ પાણી પાવા ગયો. જઈને જોવે તો નદીમાં કાંકરા ઉડે. એને તો કાંઠે ઉભેલા પેલા બગલાને કીધું, જળ મેલો ને આબક બગલા, જળ મેલો ને ચાબક બગલા, ઘોડા ઘોડારમાં તરસ્યા મરે છે, ગાય ગૌરી તરસી મરે છે. બગલો કે, તમારી દીકરી સોનબાઈ ને મારી હારે પરણાવો ને તો જ જળ મેળવું. બાપે તો હા પાડી એટલે બગલાએ નદીમાં જળ મેલ્યું. પછી નદી હતી એવી પાછી પાણી વાળી થઈ ગઈ. સોનબાઈને તો બગલા સાથે પરણાવી. સોનબાઈને પાખે બેસાડીને બગલો તો એના ઘરે લઈ ગયો. પછી તો સોનબાઈને બગલો સાથે રહે. બગલો પોતે દાણા ચણી આવે ને સાથે બીજા લેતોય આવે અને એ સોનબાઈને આપે. એમ કરતા સોનબાઈને તો દીકરો અવતર્યો. સોનબાઈ તો રાજીની રેડ થઈ ગઈ. એક દિવસ સોનબાઈના બાપે વિચાર કર્યો કે ચાલ ને કોકને મોકલું ને ખબર તો કઢાવું કે સોનબાઈને ત્યાં સુખ છે કે દુઃખ. બાપે તો સોનબાઈના ભાઈને મોકલ્યો. સોનબાઈનો ભાઈ તો સોનબાઈ પાસે આવ્યો. ભાઈ બેન મળ્યા ને ખુશ થયા. ત્યાં તો બગલાને ચણીને આવવાનો વખત થયો. સોનબાઈ કે, ભાઈ તું આ ડામચિયામાં સંતાઈ જા. બગલો આવે અને જો તને દેખશે ને તો મારી નાખશે. ભાઈ તો ડામચિયામાં સંતાઈ ગયો. સોનબાઈએ 2 ગલુડિયા પાડેલા. એમાંથી એક ઘંટી હેઠળ પૂર્યું ને બીજાને સાવણી સાથે બાંધી અને ઘરમાં રાખ્યું ને પોતે બારણા પાસે જઈને આડી બેઠી. ત્યાં તો બગલો આવ્યો અને કે, બારણા ઉઘાડો. સોનબાઈ તો કઈ બોલી નહીં પણ સોનબાઈનો છોકરો બોલ્યો, બાપા મામલ્યો ડામસ્યામાં, નાનું ગલુડું ઘંટી હેઠ ને મોટું સાવણીએ. બગલો બહારથી કે, સોનબાઈ આ છોકરો શું કે છે? સોનબાઈએ તો અંદરથી જ કીધું, એ તો અમસ્તો લવે છે. ત્યાં તો છોકરો ફરી બોલ્યો, બાપા મામલ્યો ડામચિયામાં, નાનું ગલુડું ઘંટી હેઠ ને મોટું સાવણીએ. બગલો કે, ઉઘાડો બાણા. પણ સોનબાઈએ બાણું ઉઘાડ્યું નહીં. બગલો પાછો ચણવા ચાલ્યો ગયો. પછી ડામચિયામાંથી મામો નીકળ્યો ને એની સાથે સોનબાઈ દીકરાને લઈ અને પોતાને પિયર